ગાંધીનગર સરખેજ હાઈવે પર અકસ્માત સર્જાયો। ગાંધીનગરના સરગાસણ પાસે ટ્રિપલ અકસ્માત થયો। 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ એક કારમાં આગ ભભૂકી ઉઠી। ફાયર બ્રિગેડની ટીમે આવીને કાર પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો। અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી। 3 વ્યક્તિને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યારે એકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા। દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાની માહિતી મળી છે। નબીરાઓએ નશાની હાલતમાં હાઈવે બાનમાં લીધો। એસજી હાઈવે મોતનો હાઈવે બન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે બેફામ અને બેદરકારીપૂર્વક પૂર ઝડપે વાહન ચાલકો જે છે તે અવારનવાર અકસ્માત સર્જતા હોય છે। તે જ પ્રકારની ઘટના ગત રાત્રે પણ બની। ગત રાતે અડાલજથી સરગાસણ તરફ આવતો એક ક્રેટા ચાલક જે છે તેને પોતાની કાર પર કાબુ ગુમાવ્યો અને ધડાધર પૂર ઝડપે 3 જેટલા ટ્રિપલ અકસ્માત કર્યા હોય તે પ્રકારની ગંભીર ઘટના બની છે। આ અકસ્માત બાદ જે ક્રેટા ગાડી હતી તે સંપૂર્ણપણે સળગી ચૂકી છે અને જે ચશ્મિદીદો છે, અહીંના જે અકસ્માત જ્યારે થયો ત્યારે જે લોકો અહીં હતા તેમનું કહેવું હતું કે ક્રેટા ગાડીમાં જે 3 યુવાનો હતા તે નશાની હાલતમાં હતા અને નશાની હાલતમાં પૂર ઝડપે આ ગાડી જે છે તે ચલાવી રહ્યા હતા। ક્રેટા ચાલકે આ મહિન્દ્રા ઈવી જે છે તેને ટક્કર મારી અને ત્યારબાદ અન્ય એક ઇનોવા જે છે, જે ટેક્સી પાસિંગ છે, તેને પણ અહીં ટક્કર મારી હોય તે પ્રકારની ઘટના નિર્માણ પામી છે। મહત્વનું છે કે આ પ્રકારે બેફામ રીતે ગાડી ચલાવતા જે લોકો છે, નબીરાઓ છે, તે અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકે છે અને કયા પ્રકારની આ સ્પીડ હશે, અકસ્માત હશે તેનો અંદાજ લગાવી શકાય કે ધડાકા સાથે જ જે ક્રેટા કાર છે તેના પર આગ લાગી ચૂકી હતી ને સંપૂર્ણ બળીને ખાક જે છે તે આ ગાડી થઈ ચૂકી છે। મહત્વનું છે કે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે। જે ક્રેટા કાર ચાલકો હતા જેને આ સમગ્ર અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં હતા કે નહીં તે પોલીસ તપાસ કરી રહી છે। જે લોકો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। 3 લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, જ્યારે એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલની અંદર સારવાર જે છે તે લેવા રહી છે। પરંતુ આ પ્રકારનો એસજી હાઈવે અને ત્યાં બેફામ રીતે કાર ચલાવતા જે લોકો છે તે અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકે છે અને આ સ્પીડ કેટલી હશે, બેદરકારીપૂર્વક કાર ચલાવનાર લોકો નશામાં હતા કે નહીં તે મોટો પ્રશ્ન છે અને એસજી હાઈવે આ પ્રકારે ખતરનાક રીતે ઓવર સ્પીડિંગના કારણે ખતરનાક બનતો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।